નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે મૂળભૂત હકો વિશે સમજૂતી મેળવી રહ્યા હતા, જેમાં આપણે સૌપ્રથમ સમાનતાનો હક જોયો, ત્યાર પછી સ્વતંત્રતાનો હક જોયો, ત્યાર પછી શોષણ વિરોધનો અધિકાર, ત્યાર પછી ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, ત્યાર પછી હવે પાંચમું આપણે સમજીએ છીએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. હવે ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. જે તમને ખ્યાલ જ છે કે ભારતની સંસ્કૃતિ છે એ ખૂબ જ પ્રાચીન છે. વર્ષોથી અનેક પ્રજા ભારતમાં આવીને વસવાટ કરી છે. એટલે ભારતમાં અનેકવિધ ધર્મ પાળનારી પ્રજા વસવાટ કરે છે, અનેક ભાષાઓ બોલાય છે. આમ અનેક સંસ્કૃતિનો સમન્વય છે એ ભારતમાં છે, એ આપણે જોઈ શકીએ છીએ. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય, તેમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. હા વિદ્યાર્થી મિત્રો, ખાસ જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે રાજ્યની ગ્રાન્ટ ઉપર જ નભે છે, એવી સંસ્થાઓની અંદર કોઈ પણ નાગરિકને મનાઈ કરવામાં આવતી નથી. જે જ્ઞાતિ જાતિના આધારે આપણે જોઈએ તો ક્યાંય પણ આપણે મનાઈ કરવામાં આવેલી નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાને ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. હા વિદ્યાર્થી મિત્રો, જે પણ કંઈ ચૂંટણીની અંદર ઉમેદવાર ઊભેલો છે એ પોતાનો જ્યારે પ્રચાર કરતો હોય છે, ત્યારે પોતાની જે જાતિ હોય કે ધર્મ હોય કે ભાષા હોય એને આધીન રહીને પ્રચાર કરી શકતો નથી. જો એ દૃષ્ટિએ પ્રચાર કરે તો તેના ઉપર 123(3) હેઠળની જે ધારા છે એ દાખલ કરી એને ગુનેગાર ગણવામાં આવે છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરી શકશે નહીં. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આગળ જ મેં તમને અનુસૂચિત જાતિ જનજાતિ વિશે, લઘુમતી વિશે એટલે કે પછાત વર્ગ વિશે સમજૂતી આપેલી હતી. તો એમાં સરકાર કાંઈ પણ ગ્રાન્ટ આપે તો એનો આપણે કોઈ વિરોધ કરી શકતા નથી, કેમ કે બંધારણે એને અધિકાર આપેલો છે. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે
મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં છે એ કરવામાં આવેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંસ્કૃતિ વિશે અને જે શૈક્ષણિક હક છે એના વિશે માહિતી છે એ મેળવી. ત્યાર પછી બંધારણીય ઇલાજોનો હક. હા વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે આગળના ધોરણમાં પણ ક્યાંક સમજી જ ગયા છો કે બંધારણીય ઇલાજોના હક અંતર્ગત આપણે જ્યારે કોઈ પણ સ્થાન ઉપર અન્યાય થતો હોય તો એવા સમયે આપણે આ બંધારણીય ઇલાજોના હક મારફતે આપણે પોતાનો જે પણ કંઈ હક છે એ મેળવીએ છીએ. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેને અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ છે એ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈને આપણે દાદ માગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે સ્વતંત્રતાનો જે આપણે અધિકાર આપેલો છે, એટલે કે કોઈ પણ જે મૂળભૂત હકો આપણે આપેલા છે એનો જ્યારે ભંગ થતો હોય તો એવા સમયે આપણે સીધા સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના દરવાજા છે એ ખટખટાવી શકીએ છીએ અને આપણે ન્યાય મેળવી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તો તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો કે આજ્ઞાપત્રો અથવા હુકમનામા છે એ કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવેલી છે, જે અંગે કોઈ વાંધો પણ લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણીય ઇલાજોના હક મારફતે આપણે જોઈ ગયા કે જ્યારે પણ આપણે મૂળભૂત હકો આપેલા છે એમાં આપણે એમ થાય કે એનો ભંગ થયેલો છે તો એવા સમયે આપણે સર્વોચ્ચ અદાલતને વડી અદાલત પાસે જઈ આપણે ન્યાય મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ કાયદો એવો ઘડાઈ ગયો હોય તો એવા સમયે રાજ્યની વિધાનસભાને સર્વોચ્ચ અદાલત છે એ અટકાવી દે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક, એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે એ આપણે આ બંધારણીય ઇલાજોનો હક છે એ આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળથી મૂળભૂત હકો વિશે સમજૂતી મેળવી રહ્યા હતા. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકોને સ્થગિત કરી શકાય છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કટોકટીની વેળા આગળના જે પાઠ છે 8 એની અંદર વિસ્તૃત એની સમજૂતી મેળવી ગયા. તો એવી જ્યારે કટોકટીની વેળા જેવા સંજોગો ઉત્પન્ન થાય છે તો એવા સમયે આપણા મૂળભૂત હકોને થોડા સમય પૂરતા સ્થગિત કરી દેવામાં આવે છે. કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્યો ઘડી શકતી જ નથી.
આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સૌપ્રથમ મૂળભૂત હકો વિશેની સમજૂતી છે એ મેળવી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે મૂળભૂત ફરજો વિશેની સમજૂતી છે એ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.